તો આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે મોઢું મીઠું કરી અને ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાનના આશીર્વાદ લીધા, દહીં સાકર ખાઈ મોઢું મીઠું કરી અને ઘરેથી નીકળ્યા। દેવસિંહે સિનિયર નેતા ડોક્ટર જસવાણીના આશીર્વાદ મેળવ્યા। હોદ્દેદાર અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત। ખેડા ખાતે દેવસિંહ ચૌહાણે ભગવાનના આશીર્વાદ લીધા, દહીં સાકર ખાઈને મોઢું મીઠું કરી અને ઘરેથી નીકળ્યા। દેવસિંહે સિનિયર નેતા ડોક્ટર જસવાણીના પણ આશીર્વાદ મેળવ્યા। હોદ્દેદારો અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા। દેવસિંહ ચૌહાણના સમર્થન અને સાથે સાથે તેમનું ઉમેદવારી પત્ર જ્યારે ભરાવાનું છે ત્યારે સિનિયર નેતાઓ જે ખાસ કરીને વધારે જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે ભાજપના જે સિનિયર નેતાઓ અત્યારે જોઈ રહ્યા છો અને ખાસ કરીને તેમની આગેવાની અંદર ભાજપ જ્યારે વધારે વિકાસ કર્યો છે અને ભાજપનો વિકાસ જે છે તે પણ દિવસે દિવસે આગળ વધી રહ્યો છે, એવા સિનિયર વલ્લભદાદા જે પ્રમાણે ભાજપ અને વિકાસ બંને એક સમન્વય થઈ રહ્યો એવું લાગી રહ્યું છે। સાચી વાત છે કે ભારતીય જનતા પાર્ટી એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈએ જ્યારથી સુકાન સંભાળ્યું ત્યાર પછી ગુજરાત હોય કે પછી દેશમાં હોય જે રીતે વિકાસ થયો છે અને દેશની સાથે સાથે જે દુનિયામાં જે રીતે નરેન્દ્રભાઈએ આબરૂ મેળવી છે એના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। કારણ કે નરેન્દ્રભાઈનું એક જ કામ છે કે ભાઈ ભારતને કેવી રીતે આગળ લઈ જવો, દેશને કેવી રીતે આગળ લઈ જવો, એ જ દિશા છે। એટલે નરેન્દ્રભાઈના શાસનમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે એટલે એમાં આગળ વધતો જશે, આ દેશ આગળ વધતા જ જશે। જે પ્રમાણે દેવસિંહ એક નાની ઉંમરના પરંતુ મોટા નેતા અને સાથે એનું વર્ચસ્વ અને જે પ્રમાણે અત્યારે પ્રેમ લોકોમાં જોવા મળી રહ્યો છે। દેવસિંહભાઈ જે સંસદ સભ્ય છે અને બીજી ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ એને ટિકિટ આપી છે। દેવસિંહભાઈનો અમારે નાતો છે। વિધાનસભામાં એક ટર્મ અમે વિસ્તારમાં જ્યાં બેસતા ત્યાં ફળિયાના ધારાસભ્ય કહેતા અને એક ટર્મમાં તો મારી જોડેની સીટમાં જ બેસતા। એટલે દેવસિંહભાઈનું જે કામ કરવાની અને જે એની દૃઢ નિશ્ચયતા છે એ જોતા એવું લાગે કે નાની ઉંમરમાં આ જે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબની સાથે એને જે કામ કરવાનો મોકો મળ્યો છે, વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, એટલે એમને પણ હું ભાગ્યશાળી માનું છું। અને દેવસિંહભાઈ એના વિસ્તારને ખૂબ જ આગળ વધારશે એમાં કોઈ શંકા નથી। છેક પોરબંદરથી સમર્થનમાં આવ્યો છો આપણે, પોરબંદરનો પણ વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, દેવસિંહભાઈ માટે આપ શું કહો છો? આમ તો દેવસિંહભાઈ અમે ધારાસભ્ય હારે હતા અને એના નેસરથી હું ખૂબ પરિચયમાં છું। બીજા નંબરમાં દેવસિંહ જ્યારે આજે આગળ વધી રહ્યા છે, નાનો માણસ છે પણ એની દ્રષ્ટિ બહુ ઊંચી છે અને એમને કારણે ખૂબ સંબંધ છે। અને અમારા કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી હોવાના, કેન્દ્રમાં મંત્રી હોવાને નાતે પણ અમારા જૂના સંબંધો કાયમ માટે જાળવે છે। અને જો અમારા જો સુખ દુઃખનો ભાગીદાર થઈ શકતો હોય તો ગુજરાત તો સુખ દુઃખનો 100% ભાગીદાર થાય। અને આવતા સમયની માલિકોરા દેવસિંહનો જેટલો વિકાસ થશે આટલું મોટામાં મોટું આજે આ સીટોમાંથી દેવસિંહ તો મોટી લીડથી જીતવાનો છે। અને આ વખતની જે આપણી કેન્દ્રની સરકાર ગોરધનભાઈ 1000 વર્ષનો ઇતિહાસ લખવાની છે। આજે 500 વર્ષનો ઇતિહાસ, કોઈ 200 વર્ષ, 1000 વર્ષનો ઇતિહાસ આ વખતે મોદી સરકાર લખવાની છે। એનો સહભાગી દેવેન્દ્રભાઈ દેવસિંહ બનવાના છે અને એના સમર્થનમાં આવ્યા છીએ। જડેબ સાહેબ, જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, નાની ઉંમરના સંચાર મંત્રી રહી ચૂક્યા, કોમ્યુનિકેશનની અંદર પણ ઘણું બધું કામ દેવસિંહભાઈ કર્યું છે। દેવસિંહભાઈ એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે અને એક શિક્ષિત એન્જિનિયર આ ખેડા લોકસભાને મળ્યા છે। એમની ધારાસભ્ય તરીકેની કારકિર્દી અને કામગીરી, એવી જ રીતે સરળ સ્વભાવ અને પાર્લામેન્ટ
મંત્રી તરીકેની પણ એમની કામગીરી, ખાસ કરીને આ વિસ્તારને ખૂબ સારું નેતૃત્વ મળ્યું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં એમને કામ કરવાનો સુંદર અવસર મળ્યો છે. અને ખાસ કરીને એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને પાર્ટીએ કેન્દ્રીય નેતૃત્વ સુધીનું જવાબદારી જ્યારે સોંપી છે ત્યારે અમારી બધાની અપેક્ષા છે કે અત્યાર સુધીની જેટલી પણ લીડ હશે એ બધી જ લીડનો રેકોર્ડ આ વખતે તોડશે અને પ્રજાનો ઉત્સાહ છે. અમારી જે મોદી પરિવાર સભાઓ થઈ રહી છે, નાની નાની સભાઓ, સ્વયંભૂ લોકો જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં, સમજો કે 14માં મોદી સાહેબ એક આશા હતા તો 19માં ભરોસો બન્યા અને હવે તો ગેરંટી બન્યા છે. એટલે લોકોમાં એક પ્રકારનો વિશ્વાસ અને જબરદસ્ત વાતાવરણ છે. જે પ્રમાણે 400 ની વાત છે અને સાથે 5 લાખની લીડની વાત હતી, પરંતુ ગુજરાત હવે 7 લાખની લીડે પહોંચી ગયું છે. કમસે કમ ખેડા લોકસભા તો પહોંચી જશે. બાકીના બધામાં પણ ખૂબ સારું વાતાવરણ છે અને અમે કાર્યકર્તાની જે મહેનત છે, પરિશ્રમ છે, લગભગ છેલ્લા 6-8 મહિનાથી પ્રજાની વચ્ચે લાભાર્થીઓનો સંપર્ક, ઘર ઘર સંપર્ક, વ્યક્તિગત સંપર્ક, કોઈ સેક્શન ઓફ સોસાયટી સંપર્ક વગરનું ભાજપામાં નથી. અને જ્યારે આવો આત્મીય સંબંધ બનાવ્યો હોય ત્યારે મત તો આપવાનો તો સવાલ જ છે. જે પ્રમાણે ખૂબ જ સારી લીડની તો વાત થઈ ચૂકી છે, પરંતુ સાથે સાથે મતદાન પણ એટલું થવું જોઈએ. આપની જેવા સિનિયર નેતાઓનો સાથ પણ દેવસિંહભાઈને મળી રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે 2014, 2019 અને ફરીથી એકવાર 2024 જ્યારે ગુજરાતના પનોતા પુત્ર તરીકે નરેન્દ્રભાઈ રાષ્ટ્રના 2047 સુધીની અંદર વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આજે ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસિંહભાઈનું ઉમેદવારી પત્રક ભરવાનો દિવસ છે. ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ખેડા લોકસભાની અંદરથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અહીંયા બધા. ખેડા લોકસભાની અંદર અમે ગુજરાતના સન્માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલની જે કલ્પના છે કે ગુજરાતની તમામ બેઠકો આપણે 5 લાખ કરતા વધુ મતોથી જીતીએ, પરંતુ એનાથી એક પગલું આગળ વધીને અમે લોકો ખેડા લોકસભાની બેઠક લગભગ 7 લાખ જેટલા મતોથી જીતવા જઈ રહ્યા છે. દેવસિંહ જેવું નેતૃત્વ ક્ષત્રિય બેલ્ટની અંદર ક્ષત્રિય એજ્યુકેટેડ ક્ષત્રિય તરીકે દેવસિંહભાઈએ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખી અને નાના નાના કામોની અંદર કાર્યકર્તાઓ સાથેના સંબંધો, ગામ લોકો સાથેના સંબંધો જે બનાયેલા છે, તમામ વસ્તુનો ઉપયોગ કરી અમે ખૂબ સારું મતદાન, અમે લગભગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 8 મહિનાથી આ લોકસભાની તૈયારીની અંદર લાગ્યા હતા. અમે બૂથ સુધીનું આયોજન અમારું પૂરું થયું હોય ત્યારે ખૂબ સારું મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટી તરફ થશે એવો અમને ભરોસો છે. એટલે કે સિનિયર નેતાનો સાથ મળી રહ્યો છે, દેવસિંહનું કામ બોલી રહ્યું છે અને સાથે આગામી દિવસોમાં એક લીડ જે છે, લીડની પણ ખૂબ જ મોટી આશા ભાજપને જોવા મળી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ખેડા.